તમે જે વેદા કાઢી અમે બહુ સારી રીતે અમે જાણીએ છીએ અને સાધુના તો અમે હંમેશા સેવક હોઈએ એ પણ અમે માનીએ છીએ અને જે આશ્રમમાં આવતા હોય જ્યાં જ્યાં કથાઓ હોય ત્યાં વાસણ ધોવાનું તો કોઈ કામ કરતું હોય ને તો કોળી ઠાકોર સમાજના લોકો હોય છે સેવાના 1 રૂપિયો લીધા વગર આજે વેદ્યા દીકરીઓની જે છે મહિલાઓની જે નીચ કક્ષાની વાતમાં બાપુ અમે તમારા પગ ધોઈને તો પીવાની તૈયારી કરતા હોય અને અમારી બૈરાઓને માતાઓને આ કલંક એવું સર્ટિફિકેટ કોણ આપી શકે કે નીચ કક્ષાની આપ આપી શકશો અમને? એ ભૂલ છે, કોળી ઠાકોર બોલાઈ ગયું છે ને એની પાછળની જેટલી કથા એ આપણા સમાજને લાગે એવું સ્પષ્ટ ભૂલ દેખાય છે, પણ ક્ષમા માંગવા સિવાય મારી પાસે શું રસ્તો? અમે હંમેશા સમુદ્ર જેવા હોય કોળી ઠાકોર હંમેશા દેવા વાળો સમાજ. મારી અત્યાર સુધીમાં મેં 450 ફોન હેન્ડલ કર્યા, એક પણ ઠાકોરના દીકરાએ કોળીના દીકરાએ મને તુકારો નથી કર્યો. અમે હંમેશા સમુદ્ર કરતી ગાળ નથી દીધી. સમુદ્ર જ થઈ અમે દેવા વાળા લોકો થી અમે લેવા વાળા નથી. અમે કોઈ દિવસ તુકારો કોઈને કરતા નથી અને કરવા માંગતા નથી. અને બાપુ જે તમે જે બોલ્યા છો ને આ શબ્દો એ આખા ગુજરાતની અમારા ગુજરાત ભારત દેશના 18 રાજ્યોમાં ની અસર પડી છે. હજી તમારે તો સહન જ કરવાનું. 5 વર્ષ સુધી આ વ્યાસપીઠ ઉપર તમે પગ મૂકશો ને તો જ્યાં જ્યાં તમે પગ મૂકશો ને ત્યાં કોળી ને ઠાકોર 18 ભારત દેશના રાજ્યોમાં તમારો વિરોધ કરવાના છે. અને અમારી માંગણી છે, કાલે અમારી એક રૂબરૂ માંગણી છે આપણે સમાજના આગેવાનો વિશે અમારી એસપી સાહેબને એક નિવેદન વિનંતી છે, કાલે અમારી મુલાકાત અમને સમય આપો, અમે રજૂઆત કરીએ અને બાપુને જે કાયદાકીય રીતે સંવિધાન મુજબ જે બાબા સાહેબે આંબેડકરના નિયમ મુજબ અમે હજી 50 વર્ગ છીએ અને તમે હીન કક્ષાની વાત કરો, તમે પણ ઓબીસીમાંથી આવો છો અને ઉજળિયાતની વાત ક્યાં આધારે કરો છો? તમે આ એક મોટામાં મોટી ભૂલ કરી છે. અને ઓબીસી સમાજ છે એ દેવાવાળો સમાજ છે, મજૂર વર્ગ છે અને પછાતોના કામ કરીએ છીએ અમે અમારી હક માટે લડીએ છીએ. તમે અમને કી કક્ષાની રાજનીતિ શીખવાડો છો અને તમે અમારો અધિકાર છે, અમારી માંગણી છે, તમને જે કાયદાકીય રીતે સંવિધાન મુજબ જે પણ સજા થવી જોઈએ એ તમે સ્વીકારજો અને સજાને લાયક છો. તમે કે અમારી બેન દીકરી અને પોલીસ સમાજને તમે એમ કીધું છે કે નિષ્કલંકના લોકો અમે છીએ, એટલે તમારી હેસિયત શું સ્વભાવ? આ વાત તમે મારી વાત સાંભળો જો બાપુ સાહેબ એક મારી વાત રિસ્પેક્ટ સાંભળો, એને હું બધા સમાજના સંતો મંતોને સેલ્યુટ કરું છું, પણ આ બાવાને કહેવા માંગુ છું એટલે આને બોલ્યા છે એનો અમે પ્રતિકારક વિરોધ કરીએ છીએ. બોલો કોળી સમાજની જય, ઠાકોર સમાજની જય. એસપી સાહેબ કાલે અમારી વાત અમારા સમાજના આગેવાનો કે એ સમય આપો, અમે આવેદન પત્ર દેવા માંગીએ છીએ અને હજી અમારા સમાજના આખા ગુજરાતના અમારા સમાજના આગેવાનો કોળી ને ઠાકોર સમાજના જે લોકો કે છે એ મુજબ અમારે જલ્દ ને જલ્દ ભલે કાર્યક્રમો આપવા પડે, પણ બાપુ તમે આ એક મોટામાં મોટી ભૂલ કરી છે. કોળી સમાજને આ તમે ક્યાં માર્ગે દોરો છો? હજી અમે 50 છીએ, અમારા સમાજના ઝૂંપડામાં લઈ લોકોની મદદ માટે અમારા વલ્લભભાઈ ચિંચવાડીએ જે વાત કરી, અમે વાસણ ધોઈને સમાજની સેવા કરીએ. સત્તાની અંદર તમે જાશો, આ કોળી સમાજ એવો છે, આ ભક્તિરામ બાપુને પૂછો, ભક્તિરામ બાપુ છે એ શરણોને સેલ્યુટ કરીએ છીએ અમે એને, પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા મેકવી પડી. તમારા દુર્ભાગ્ય કહેવાય, તમે 445 કથા વાંચીને એનું તમારું આ એક 0 થઈ ગયું. તમે આવી કથાઓ નહીં વાંચો અને તમે 5 વર્ષ માટે તમે કઈ કથામાં દેખાતા નહીં. તમારે આ બોલવું પડશે કેમેરાની સામે, હું નહીં કરું. અમારી ઉગ્ર ને ઉગ્ર માંગ છે કોળી ને ઠાકોર સમાજની. બોલો કોળી સમાજની જય.